હતા, એટલે કે તે જોઈ નહોતા શકતા. તેમને ઉછેર કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શ્રવણ બાળપણથી જ તેમના માતા પિતાને ખૂબ આદર કરતો હતો. શ્રવણ દિવસે ને દિવસે મોટો થતો ગયો. રોજ વહેલી સવારે ઉઠી નદીએ પાણી ભરવા જાય. પાણી ભરી ઘરે આવી તેમના માતા પિતાને સ્નાન કરાવે. સ્નાન કર્યા બાદ જંગલમાં જઈ લાકડા કાપી ઘરે આવતો, રસોઈ બનાવતો. ત્યારે તેમની માતા કહેતી, બેટા શ્રવણ, તું આખો દિવસ કામ કરીને થાકી ગયો તો હશે, આવું કામ તો અમને બેઠા બેઠા કરવા દે. કહે, અરે ના માતા, હું તો તમારી સેવા કરી રહ્યો છું, આમાં થાક છે ને. તે દિવસે ને દિવસે મોટો થતો ગયો. એક દિવસ શ્રવણ સુંદર મજાનો ખાટલો બનાવી રહ્યો, ત્યારે તેમની માતાએ બોલાવ્યું, બેટા શ્રવણ, અહીંયા તો. હા, આવ્યો માતાશ્રી, બોલો શું કામ છે? કહે, તે અમારી ખૂબ સારી સેવા ચાકરી કરી છે. એ તો મારો ફરજ છે ને માતા. અમારી હજી એક ઈચ્છા છે. કહો ને માતા, હું તમારી બધી ઈચ્છા પૂરી કરવા માંગુ છું. તું અમને 4 ધામની યાત્રા કરાવીશ? હા, કરાવીશ. તે વિચારવા લાગે છે, મારા માતા પિતા તો અંધ છે, તેમને કઈ રીતે લઈ જાય? તે સુંદર મજાની કાળ બનાવી, એક ટોપલામાં માતા અને બીજી ટોપલામાં પિતા. કાવડ લઈને ચાલુ થયું. કાવડ લઈને ચાલ્યો જાય, તીરથ તીરથ ફર્યો જાય. માત પિતા તો બહુ વરખાય, તીરથ તીરથ ચાલ્યો જાય. એક દિવસની રાત છે. શ્રવણ સાથે પાણી ભરાયો હતો, તે પણ પૂરું થઈ ગયું હતું. તેમના માતા પિતાને ખૂબ તરસ લાગી હતી. કહ્યું, બેટા શ્રવણ, અમને ખૂબ તરસ લાગી છે, તું અમને પાણી પીવડાવીશ? હા, પીવડાવીશ. તે ઝાડ નીચે કાળ મૂકી પાણી ભરવા ગયો. એ સમયે અયોધ્યાના રાજા દશરથ ગાડીમાં બેસી શિકાર કરવા નીકળ્યા. પાણી ભરતો હતો ત્યારે પાણીનો અવાજ આવ્યો. રાજા દશરથને થયું કે કોઈ આ પ્રાણી પાણી પીવાયું છે, ને તીર છોડ્યું. તીર લાગી બધા શ્રવણના મોંમાંથી શબ્દ નીકળે છે, આ હે રામ, મરી ગયો રે. એ અવાજ રાજા દશરથના કાનમાં સંભળાય છે. રાજા દશરથ ધ્રુજી ઉઠે છે અને કહે છે, અરે આ તો કોઈ પ્રાણી નથી, આ તો કોઈ મનુષ્યનો અવાજ છે. જે દિશામાંથી અવાજ હતો તે દિશામાં દોડી જાય છે અને શ્રવણને ઘોડામાં લે છે અને કહે છે, ભાઈ તું કોણ છો? મને માફ કર દે, મને અંદાજ નહોતો કે તું અહીંયા છો. મને લાગ્યું કે કોઈ આ પ્રાણી પાણી પીવાયું છે, મારાથી તીર છોડ્યું. શું તું શ્રવણ? કાળમાં મારા માતા પિતા બેઠા છે, જાઓ એને પાણી પીવડાવો છો. ક્યાં છો? હે રામ કરતા બિચારા શ્રવણે પ્રાણ છોડ્યા. ઘડો લઈને રાજા દશરથ પાણી પાવા જાય. દૂર કાળમાં તેમના માતા પિતા બેઠા હતા, દુઃખી લાગતા હતા. પાણી પાવા તો જરૂરી હતું. ઊંઘે મોઢે પાણી પાવા લાગે, છતાં પણ તેમના માતા પિતા ઓળખી ગયા અને કહ્યું, બેટા શ્રવણ, તું ચૂપ કેમ છો? તને શું થયું? રાજા દશરથે આખી હકીકત કહી દીધી. એમના માતા પિતા જોરથી કહે છે, બેટા શ્રવણ, તારા વિના કેમ જીવું? રાજા દશરથે સમજાવ્યું. નો માન્યા એટલે નો જ માન્યા. તેમના હાથનું નો પાણી પીધું ને પાણી જ ન પીધું. મરતે શ્રાપ દીધો. આજે અમે અમારા દીકરાના વીરોમાં મરે છે. એમાં જે રાજા, તું તારા દીકરાના વીરોમાં તડપીને મરી ગયો. શ્રવણ કરતા શ્રવણના માતા પિતાએ મૃત્યુ પામ્યું. જોઈ પણ મિત્રો, શ્રવણ માતૃભક્તનો હતો અને પિતૃભક્તનો હતો. આ વાર્તામાંથી શ્રવણ શીખવે છે, ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં.